જેની આપણે ડિબેટ કરી રહ્યા છે, હું માનું ત્યાં સુધીમાં આવનારા 1.5-2 વર્ષ જે છે ને અત્યંત મહત્વપૂર્ણ અને યુ ટર્ન લેનારા હશે. યુ ટર્ન, જેમ વરુણભાઈએ પણ કેટલીક ભવિષ્યવાણી ભાખી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો પછી હાહાકાર મચી જશે. હું તો એનાથી પણ એક ડગલું આગળ કહું છું. જેમ ભાઈ વરુણભાઈ કે છે વાત સાચી છે. હું પણ લોકો વચ્ચે જ રહું છું. એવરીડે હજારો લોકોને મળું છું. અત્યારે તો વળી લગ્નગાળો અને ભાગવત સપ્તાહના ગાળો છે એટલે ઓર વધી ગયું. ડાયરામાં પણ જઈએ છીએ અને બધાને મળીએ છીએ. લોકોનું મન ટટોળતા એવી ઇમેજ આપણા ઉપર પડી છે કે તમામ પક્ષોએ એ નોંધ લેવી જોઈએ. હવે એક શું ઇમેજ છે? ઇમેજ એ છે, ન જ્ઞાતિનું ચાલશે, ન જાતિનું ચાલશે, ન વર્ગનું ચાલશે, ન કોમનું ચાલશે, ન ફલાણાનું, ન ધર્મનું, ન ઢીકણું. માણસને એટલે કે મતદારોની એવી અવેરનેસ, જેને જાગૃતિ કહી શકાય, એ જાગૃતિ એવી આવી છે કે કમસે કમ હવે કોમનો નહીં, કામનો માણસ જોઈએ છે. ધેટ્સ ઓલ. એ પછી કોઈ પણ જ્ઞાતિનો હોય, એ સારો હોવો જોઈએ, મારો નહીં. હું આવું ઓબ્ઝર્વ એટલા માટે કરી શકું છું, હું જ્યાં હજારો લોકોને મળું છું એને કહું છું. એક એને જે લોકો શિકાયત કરે છે રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ, આરોગ્ય કે શિક્ષણ ઇત્યાદિની, મેં એમ કીધું કે તમે કોની શિકાયત કરો? કે સાહેબ સરકારની. સરકાર કોણે બનાવી? બસ આ પ્રશ્નમાં બધો જ જવાબ આવી જાય છે. એવું તો નથી કે અહીંથી મેં કીધું રેસ લાગી હોય દોડવાની અને ભૂપેન્દ્રભાઈ સૌથી પહેલા પહોંચી ગયા એટલે મુખ્યમંત્રી બની ગયા, હર્ષભાઈ થોડાક વાહે રહી ગયા એટલે ડેપ્યુટી બની ગયા, બીજા બધા મંત્રીઓ એની વાહે રહી ગયા એટલે કેવળ મંત્રી બન્યા. આવું છે કીધું? એવું તો છે નહીં. મેં ને તમે ખોબલે ને ખોબલે મત આપ્યા છે, તો મત આપતી વખતે તમને એવો ભરોસો હતો કે નતો કે આ જેને અમે મત આપીએ છીએ એ ન તો આપણને કોઈ મોંઘવારીમાં મુશ્કેલી કરશે, ન આપણે બેરોજગારીની મુશ્કેલી થવા દેશે, ન રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટમાં પ્રોબ્લેમ કરશે, ન હેલ્થ, ન આરોગ્ય, ન શિક્ષણ. એવું તમને ભરોસો નતો? તમને તમારા મતની કિંમત હતી કે નહીં? તમે જ્યારે પૈસા હોય, પૈસાને વાપરો અને વેડફો, બે વસ્તુ અલગ છે. એમ તમે મતને વાપરો કે વેડફો? તો એ લોકોનો જવાબ બિલકુલ સટીક હવે આવે છે. તમારી જાણ ખાતર નરેન્દ્રસિંહજી, કે ભાઈ અત્યાર સુધી તો ઠીક છે, આપણે ફલાણા ઢીકણાભાઈની સરમે ધર્મે આપ્યો, પણ હવે એ વાત તો હકીકત છે કે તમે મને તાવા પાર્ટી કરો, યા તમે મને ભજીયા પાર્ટી કરો, યા હાડી આપો કે 100 રૂપિયા આપો, દારૂનું બોટલ. હવે એ તો જૂની વાત થઈ ગઈ, બહુ નથી આપતા. એક જમાનામાં કોંગ્રેસના શાસનમાં સાડી અને દારૂની બાટલી પણ મળતી ગામડે ગામડે. આવું તો હવે આ લોકો એમ બદલાયું છે જગદીશભાઈ, એનું ફોર્મેટ બદલાયું છે. હા, બદલાયું છે. હા નરેન્દ્રસિંહજી, હું એ જ કહું છું કે હવે એની જગ્યાએ બીજી વસ્તુઓ એ લીધી છે, પણ બદલાયું તો છે. હવે જે લોકો કોમન છે, નિરપેક્ષ અને નિરપક્ષ, પક્ષહીન, ટૂંકમાં કોઈની સાથે કમિટેડ નથી, એવા જે ન્યુટ્રલ મતદારો જે છે એને પણ હવે સમજાણું છે કે આપણે મતને વેડફવો ન જોઈએ. કારણ કે 5 વર્ષના પટ્ટે તમે કોઈને એક 250 ગ્રામ ભજીયામાં જો 5 વર્ષના પટ્ટે રજવાડું આપી દો તો તમારું આજ વલે થાય. એટલે હું એવું બિલકુલ સ્પષ્ટ રીતે ઓબ્ઝર્વ કરી શકું છું કે જનતાનું માનસ પલટાઈ રહ્યું છે. માત્ર ફેર એટલો છે, એને બહેતરીન વિકલ્પ જોઈએ. જો સારો વિકલ્પ નહીં હોય તો યથાયથ બિંબા ઢાળ પદ્ધતિ ચાલશે, પણ જો સારો વિકલ્પ મળે તો ડેફિનેટલી લોકો હવે કોઈની લાજ કાઢશે નહીં કે હું 100% પક્ષનો કમિટેડ વોટર્સ છું. એમ પણ નહીં, ભલે હોય તો પણ એ કોઈ સારા માણસને આપશે. પણ જે વિપક્ષ તરીકે આવે, શાસક પક્ષની વિરુદ્ધની વાત કરું, એ બિલકુલ બેદાગ તો હોવો જ જોશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બેદાગ એટલે બધી ખાલી બેદાગ જ નહીં, એ વિઝનરી હશે, એ તમારું પરફોર્મન્સ કરી શકે, એનામાં આવડત હોય, તલાટી કમ મંત્રીથી માંડીને મામલતદાર પાસેથી કેમ કામ કઢાવાય. કારણ કે અત્યારે થાય છે કેવું નરેન્દ્રસિંહજી, જે લોકો ચૂંટાઈને જાય છે એમાં મંત્રી બની જાય એ તો ઠીક છે, જાકમ જોળ કર્યા કરવાના. બાકીના ધારાસભ્યો છે એને ખુદને ટપો નથી પડતો કે આમાં કામ કેમ કઢાવવું. એ પણ આવેદન પત્ર આપે. બોલો, અમારે ત્યાં રાજકોટમાં દર્શિતાબેન શાહ છે, ધારાસભ્ય શ્રી, શાસક પક્ષના ધારાસભ્ય છે, બહુ મોટા ઘરાનાના દીકરી છે. એના પિતાજી તો આદરણીય અમારા આખા રાજકોટ શહેરના અટલબિહારી વાજપેયીથી માંડી અને અડવાણી સાહેબના પણ દાંતના ઓપરેશન પ્રફુલભાઈ શાહે કરેલા. તો આવડા મોટા વ્યક્તિની દીકરી હોવાને કારણે કોઈ એની બહુ આલોચના કરતા નથી, જુદી વાત છે. પણ
એકાદ બે પ્રસંગો એવા બને ઈ પોતે કલેક્ટરને આવેદન પત્ર દેવા ગયા. બોલો, શાસક પક્ષના ધારાસભ્ય. હાલાકી એને કરવું શું જોઈએ? એને જ્યાં છેડા અડાડીને કલેક્ટરને એક સૂચના બિલકુલ. અપાવડાવવી જોઈએ કે આ કામ કરો. તો મતદારોને એમ લાગે કે શાસક પક્ષના ધારાસભ્ય છે, એને આપણે રજૂઆત કરી તો આપણું કામ થયું. હવે ઈ પણ આવેદન પત્ર આપે તો આવેદન પત્ર તો હું આપી શકું. તો આમાં જનતામાં અને ધારાસભ્યમાં ફેર કે 2-5 લાખ લોકોના પ્રતિનિધિ, એનું કઈક વજન તો હોવું જોઈએ. હવે જો શાસક પક્ષના ધારાસભ્યની આ વલે થતી હોય તો તમે કલ્પના કરો વિપક્ષની શું થતી છે. વિપક્ષના ધારાસભ્યનું તો કાંઈ ના આવે. એટલે જે લોકો અમુક લોકો જ્ઞાતિ જાતિ ફલાણું ઢીકણું વર્ગ એવી રીતે લોકોને ચૂંટી કાઢે છે. ઈ શું કરે છે? પોતાનું સત્યાનાશ. અને ભાઈ જે ધારાસભ્ય ચૂંટે એને TADA ચાલુ કરી દે, પછી લેટર હેડ ઉપર છાપીને ઈ પર રજૂઆત કરે. આ અમારે અહીંયા રોડ નથી, હું ધારાસભ્ય હું તો મારા નામે હું રજૂઆત. હવે રજૂઆત તો ભાઈ બજાર, અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે નરેન્દ્રસિંહજી. કોઈને કાંઈ કરવાની જરૂર નથી. તમે તમારા બ્લોગ્સમાં લખી શકો, તમે વિડીયો ઉતારીને આ બધું બધાને બતાવી શકો, અને મેઇન સ્ટ્રીમ મીડિયા એ લેવું પડે જો સારી વાત હોય તો. તો હવે ઈ કોઈ ગંભીરતા રહી નથી. તો ધારાસભ્ય પોતે ખરેખર એવો હોવો જોઈએ જે કામ કઢાવી શકે. આ તથાકથિત બ્યુરોક્રેસી પાસેથી. બ્યુરોક્રેસી એટલી બધી અત્યારે તમે જુઓ તો બિલકુલ જળોની જેમ ચોટેલી છે. એમાં બધા ખોખોની રમત રમે છે. કોઈને કાંઈ ખબર પડતી નથી કે આમાં કરવું શું. એટલે કોઈને જવાબદારી નથી લેવી. ખબર તો પડતી હોય, જવાબદારી નથી લેવી. આ મારામાં ના આવે, મારામાં ના આવે. હમણાં આ જે SIR નું કામ હાલે છે, તો એક ભાઈએ રજૂઆત કરી કે ભાઈ અમારે આવો પ્રોબ્લેમ છે, એટલે અમે શિક્ષક તરીકે આવી ન શકીએ, તો હું શું કરું? એ ઓલાએ શું કીધું, તલાટી મંત્રી કે ભાઈ મારો વિષય તમે મામલેદાર પાસે, મામલેદાર કે તમે કલેક્ટરને રજૂઆત કરો. બધા ખોખોની રમત, ક્યાંય બિલકુલ. ક્લિયરિટી નથી કોઈનું અધિકૃત. એટલે હું કહું હવે જે માનસ પલટાઈ રહ્યું છે એ એવું છે, લોકો એમ માને છે કે આપણે 5 વર્ષ માટે જેને મત આપી કમસે કમ એક તો એના ખભે માથું મૂકીને આપણે હળવા થઈ શકીએ એવો હોવો જોઈએ, અડધી રાતનો હોકારો હોવો જોઈએ, અને બીજું એને ટપો પડતો હોવો જોઈએ. એને ટપો તો પડવો જોઈએ. કામ કેમ કઢાવવું બ્યુરોક્રેસી પાછી એની એક મેથડ છે સાહેબ, નહીતર તમને ઠેકાડી દે. 7-12 દાખલા ને 8 દાખલા ને ફલાણું ને આયુષ્યમાન કાર્ડ ને ઢીકણું ને ફલાણું કરવા જાવ તો તમને એ એટલા બધા ગૂંચવી મારે. તમને સામો એવો પ્રશ્ન કરે કે તમારે એમ થાય કે આપણી ખામી છે એટલે આપણે આ કાર્ડ કે કોઈ વસ્તુ મેળવતા નથી. અધિકારીઓમાં એ બુદ્ધિશાળી હોય, એ લોકો એવો ખેલ નાખે એટલે આપણે પાછું આવવું પડે. ધારો કે આપણે ત્યાં જઈએ ત્યારે કે બધું તમને પેલા કે તમારું આધાર કાર્ડ લઈએ, આપણે કે હા, તો પાન કાર્ડ તો આપણે સાહેબ પાન કાર્ડ નથી લેતો, બરાબર પાન કાર્ડ તો લાવવું જોઈએ ને. વળી બીજો ધક્કો, આપણે પાન કાર્ડ લઈને જાય ને પછી શું કે છેલ્લું લાઇટ બિલ આપજો. આપણે કે સાહેબ ઈ તો ઘરે છે, તો ભલા લાઇટ બિલ તો એટલે ભાઈ એ કારે કહી દો ને, એ નહીં કે એ કારે નહીં કે. એટલે આટલી તો ખબર પડે ને, પછી આપણને ઉલટાના. એટલે આ બધી જે પ્રોબ્લેમ છે, એટલે હું કહું છું વરુણભાઈ ની વાત સાચી છે કે 27% અનામત ને બધું મળવું જોઈએ. એટલે જે નથી મળતી ટિકિટ, જેને કારણે એને કમસે કમ ટિકિટ તો આપવી જ પડશે, એ તો નક્કી છે. પણ એક જવાબદારી જે લોકોની છે, EWS વાળા છે, તો કમસે કમ એવા માણસને ટિકિટ મળે એવી કોશિશ તો જે તે સમાજે કરવી જોઈએ કે જેનામાં આ ગટ્સ હોય કે કામની આવડત, સરકારી તંત્ર પાસેથી કઈ રીતે કામ કઢાવવું ઈ હોય તો મને લાગે ત્યાં સુધી આ વાત જે છે એ વધારે અસરકારક સાબિત થશે. જી નરેન્દ્રસિંહજી.